બહુચરાજી મંદિરનો ઇતિહાસ. બહુચરાજી મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું એક પ્રાચીન અને પવિત્ર શક્તિપીઠ છે. આ મંદિરમાં બહુચરાજીને સમર્પિત છે અને ખાસ કરીને શક્તિ ઉપાસકો માટે બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રાચીન ઇતિહાસ અને સ્થાપના. બહુચરાજી માતાને શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે, જ્યાં દેવી સતીના અંગ પડ્યા હતા તેવી માન્યતા છે. આ મંદિરનો ઇતિહાસ લગભગ સદીઓ જૂનો, લગભગ 700-800 વર્ષ માનવામાં આવે છે. મંદિરનું મુખ્ય નિર્માણ સોલંકી યુગ પછીના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે. દેવી બહુચરાજીની વિશે કથા. લોકકથાઓ અનુસાર મા બહુચરાજી એક બહાદુર અને ધર્મનિષ્ઠ સ્ત્રી હતી. એક વખત દુષ્ટ દૂષકો સામે લડતા તેમણે પોતાનું બલિદાન આપ્યું અને પછી દેવી સ્વરૂપે પ્રગટ થઈ. આ કારણે તેઓને શક્તિ અને સુરક્ષાની દેવી તરીકે પૂજવામાં આવે છે. મંદિરની રચના અને સ્થાપત્ય. મંદિરની રચના ખૂબ જ સુંદર અને પ્રાચીન શૈલીમાં બનેલી છે. તેમાં શિલ્પકામ અને કોતરણી જોવા મળે છે, જે ગુજરાતના પરંપરાગત આર્કિટેક્ચરને દર્શાવે છે. મુખ્ય ગર્ભગૃહમાં બહુચરાજીની મૂર્તિ છે, જે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજાય છે. ધાર્મિક મહત્વ. આ મંદિર ત્રણેય મુખ્ય શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને હિજરા કિન્નર સમુદાય માટે આ મંદિર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ માતાને પોતાનું આરાધ્ય દેવી માને છે. અહીં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે. તહેવારો અને મેળા. નવરાત્રિ દરમિયાન અહીં ખૂબ મોટો મેળો ભરાય છે. ચૈત્ર અને આશ્વિન માસમાં ભક્તોની મોટી સંખ્યામાં આવે છે. માતાજીના જયકાર અને ગરબા સાથે આખો વિસ્તાર ભક્તિમય બની જાય છે. વિશેષ માન્યતાઓ. માન્યતા છે કે અહીં પ્રાર્થના કરવાથી સંતાન પ્રાપ્તિ, આરોગ્ય અને માનસિક શાંતિ મળે છે. ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ થયા પછી અહીં આવીને નારિયેળી અને ચુંદડી ચઢાવે છે. બહુચરાજી મંદિરની મોટી અને રસપ્રદ કહાની. ઘણા વર્ષો પહેલાં ગુજરાતની પવિત્ર ધરતી પર એક દિવ્ય આત્મા જન્મી, મા બહુચરાજી. તેઓ માત્ર સામાન્ય સ્ત્રી નહોતા, પરંતુ શક્તિ, સત્ય અને ન્યાયનું જીવંત સ્વરૂપ હતા. જન્મ અને બાળપણ. કહેવામાં આવે છે કે મા બહુચરાજી એક રાજપૂત કુટુંબમાં જન્મ્યા હતા. બાળપણથી જ તેઓ ખૂબ ધર્મપ્રેમી, નિર્ભય અને કરુણાવાળી હતી. લોકો તેમને એક સામાન્ય કન્યા માનતા, પરંતુ તેમની અંદર દિવ્ય શક્તિ છુપાયેલી હતી. દુષ્ટ સામે સંઘર્ષ. એક દિવસ મા બહુચરાજી પોતાના પરિવાર સાથે યાત્રા પર હતા. રસ્તામાં એક દુષ્ટ લૂંટેરો, કેટલીકવાર બાપિયા તરીકે ઓળખાય છે, તે તેમના પરિવાર પર હુમલો કર્યો. તે દુષ્ટ માણસ સ્ત્રીઓ પર અત્યાચાર કરતો હતો, પરંતુ મા બહુચરાજી ડરી નહીં. તેમણે નક્કી કર્યું કે અન્યાય સામે ઝૂકવું નહીં. જ્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ત્યારે મા બહુચરાજીએ પોતાનું બલિદાન આપ્યું. પરંતુ આ બલિદાન માત્ર અંત નહોતો, એ એક શરૂઆત હતી. દેવી સ્વરૂપમાં પ્રગટતા તેમના બલિદાન પછી એક ચમત્કાર થયો. મા બહુચરાજી દેવી સ્વરૂપમાં પ્રગટ થયા અને તે દુષ્ટને શાપ આપ્યો, તમે સ્ત્રીઓનું સન્માન નહીં કરો, એટલે હવે તમારે પુરુષત્વ ગુમાવવું પડશે. કહેવામાં આવે છે કે આ શાપના કારણે વ્યક્તિ હિજરા બની ગયો. તે પછી તેમણે પોતાની ભક્તિ શરૂ કરી અને પોતાની ભૂલ માટે પ્રાયશ્ચિત કર્યું. કિન્નર સમુદાય સાથે જોડાણ. આ ઘટનાના કારણે મા બહુચરાજી ખાસ કરીને કિન્નર સમુદાય માટે આરાધ્ય દેવી બની ગયા. તેઓ માને છે કે મા તેમને ઓળખ, આશીર્વાદ અને શક્તિ આપે છે. મંદિરની સ્થાપના. આ દિવ્ય ઘટના પછી તે સ્તરે મંદિર બનાવવામાં આવ્યું, જે આજે બહુચરાજી મંદિર તરીકે જાણીતું છે. ભક્તો માનતા છે કે અહીં માતા આજે પણ જીવંત રીતે હાજર છે અને ભક્તોની રક્ષા કરે છે. આજની માન્યતાઓ. માતાજી પાસે સચ્ચા દિલથી માંગો તો ઈચ્છા પૂરી થાય છે. સંતાન પ્રાપ્તિ માટે લોકો અહીં ખાસ પ્રાર્થના કરે છે. દુઃખ, ભય અને મુશ્કેલીમાંથી રાહત મળે છે. તહેવારોના મહિમા. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અહીં અદ્ભુત વાતાવરણ હોય છે. ગરબા, ભક્તિ અને માતાજીના જયકારોથી આખું સ્થળ જીવંત બની જાય છે. સંદેશ. મા બહુચરાજીની કથાથી આપણને શીખવે છે, સત્ય અને સન્માન માટે હંમેશા ઊભા રહેવું જોઈએ, ભલે પરિસ્થિતિ કેટલી પણ કઠિન કેમ ના